બરાબર આમ જો સદ્ધર વાંઢો અને સદ્ધર વાંઢે ફેસબુકમાં લખ્યું હો, ફેસબુકની અંદર આમ જો સદ્ધર વાંઢે લખ્યું કે વિશ્વ મહિલા દિવસની બધાને શુભેચ્છા, અને આવી રીતના શુભેચ્છા આપીને પોસ્ટ મૂકીને તો હવે એની સોસાયટીની બાજુમાં જ એક જગ્યાએ મહિલા સંમેલનનો કાર્યક્રમ હતો, તો ત્યાં આને બોલાવ્યું કે તમે આવું સરસ મજાનું મહિલા વિશે ફેસબુકમાં લખ્યું છે કે તો અમારું કે મહિલાનો કાર્યક્રમ છે, જરાક આવીને કે તમે થોડુંક પ્રવચન આપો ને તમને સારું લાગશે. આ મૂળ સદ્ધર વાંઢો, આ નામ ટીડો અને સદ્ધર વાંઢો અને ગયો વિશ્વ મહિલા દિવસને દિવસે. બધી મહિલાઓ બેઠી હતી, ઓછામાં ઓછી આમ જો 1500 મહિલાનું સંમેલન, અને ટીડાલાલ ચડ્યા હો ઉપર સ્ટેજ ઉપર અને ભાષણ ઠપકાર્યું કે આજે વિશ્વ મહિલા દિવસ છે, હું તમામ મહિલાઓને શુભેચ્છા આપું છું. અત્યારે મહિલા ક્યાં આગળ નથી, તમામ ક્ષેત્રની અંદર મહિલા આગળ છે. એમ તમે જુઓ તો આકાશની અંદર પ્લેન મહિલા ઉડાડે છે, એમ નહીં ઠેઠ ચંદ્ર સુધી મહિલાઓ જી આવી છે, અને એમ કે મંગળ સુધી મહિલાઓ જી આવી છે. અને મહિલા ક્યાં અત્યારે મહિલા એમ કે પુરુષ સમોવડી છે, અને મહિલા એટલી હરણફાળ પ્રગતિ કરી છે કે અત્યારે મહિલા છે ને એ એમ કે ઘર ચલાવે છે, નોકરી કરે છે. અત્યારે મહિલા એમ કે ખૂબ આગળ છે. અને તમને બધાને જો વાંધો ન હોય તો મારે એક સજેશન આપવું છે. શું આપવું છે? મારે સજેશન એટલું આપવું છે કે હવે આપણે નવા યુગની અંદર નવી ટેકનોલોજીમાં આવી ગયા છીએ, તો આપણે બધાએ હવે એક સુધારો લાવવો જોઈએ કે હવે આપણી દીકરી હોય કે કન્યા હોય કે સ્ત્રી હોય, પરણીને જાય ને એના સાસરામાં, એના સાસરે જાય પરણીને, એટલે ત્યાં જાય ને એટલે એની અટક લાગી જાય, અને આ દીકરીની અટક હોય નીકળી જાય. તો મારે હવે બધાને એવું ટકોર કરવી છે, મીઠી ટકોર કરવી છે કે હવે એમ કહેવાય કે જે દીકરી સાસરે જાય ને એની અટક ન ફરવી જોઈએ, અટક એની રહેવી જોઈએ. ત્યાં તો બધા તાળીના ગડગડાટથી વધાવી લીધો ટીડાલાલને, અને ટીડાલાલે મોજમાં આવી ગયો ને પછી નીચે ઉતર્યો ને બધાએ તાળીઓથી વધાવી લીધો, ને પછી બધા જમવા ગયા, પછી 8-10 બહેનો મળવા આવ્યા કે ટીડાલાલ તમે જે વાત કરી કે દીકરી સાસરે જાય એટલે એની અટક ન ફરવી જોઈએ, અટક એની રહેવી જોઈએ, તો એનું કારણ શું હોય કે એમાં શું ફાયદો થાય? ટીડો કહે કે તમને ફાયદો થાય કે ન થાય એની ખબર નથી, કે પણ અમને કે અમારી જૂની કે જે કોલેજમાં છોકરીઓ ભણતી હોય ને એ કે ફેસબુકમાં જડતી નથી, અટક બદલી જાય ને એટલે કે જડતી નથી કે બોલ. આવા ટીડા ગામો ગામ રખડે છે ભાઈ, એટલે ચેતતા રહેવું ભાઈ. હમણાં તમારી સોસાયટીમાં એક છે પોપટલાલ જેવો સદ્ધર વાંઢો, બોલો સદ્ધર વાંઢો, અને એ છત્રી રાખે આયરે પોપટલાલ, અને આ લાકડી રાખે આયરે, અને સદ્ધર વાંઢો ભાઈ. અને સ્ટેજ ઉપર અમારે ત્યાં કાર્યક્રમ હોય ને એમાં ભાઈ પોપટલાલ જેવો વાંઢો ચડી ગયો સ્ટેજ ઉપર, અને સોસાયટીમાં કામ કરે એ બધા, અને માઇક લઈને શરૂઆત કરી દીધી. 1 કલાક સુધી એણે ભાષણ આપ્યું, મેં ફલાણું કામ કર્યું, જો એ ગટરમાં કચરો જામ થઈ જતો હતો મેં એ કામ કર્યું, કોઈએ કીધું સારું કામ કર્યું, આ થાંભલા ઉપરથી ઘડીએ ઘડીએ વાયર તૂટી જતો હતો એ મેં વાયર બદલાયો, કોઈએ કીધું સારું કામ કર્યું, આ ડિયા ઉડી જતા હતા મેં ઘડીએ ઘડીએ ડિયા ઉડતા બંધ કર્યા, અને મેં સારું કામ કર્યું. કોઈએ કીધું સોસાયટીમાં તમે સારું કામ કર્યું કે મેં ફલાણું કામ કર્યું, કોઈએ કીધું સારું કામ કર્યું, મેં આ કામ કર્યું, કોઈએ કીધું સારું કામ કર્યું. 1 કલાક સુધી બોલ્યો, અને પછી ટીડો એમ કહેવાય કે 1 કલાક સુધી બોલ્યો, અને પછી એમ કે હળવેક દિન બેસી ગયો ને ત્યારે આખી સોસાયટીવાળા બધા ઊભા થઈને તાળીઓ પાડીને કે આ કામ તમે સારું કર્યું. બેસી ગયા ને એ કામ તમે સારું કર્યું, એટલે સમય આવે એટલે બેસી જવાય. અને મને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામમાં લિંક નાખું છું. બાય બાય. મને સપોર્ટ કરવા બદલ આભાર.